नमो वृंदनो सिद्धानम नमो जन्म जनकार सब जय मणो मंगलम 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 दुर्जन धर्म सुमंगलम नमो दुर्गादेवी वारिणी वारिणी अर्हते योगिनाथाय महावीराय ताइने ओंकार नित्य नित्यं तेन कामदं क्षिताय ओंकाराय नमः अन्यके च सुरेंद्र गोजवाद सद्गुरु निर्विस्मृत श्री वेद स्वामिने नमः कल्याण पाद पाराम सुतगंगा हिमाचल विश्वाम भोजरविंदे वंदे श्री ज्ञातनंदन अज्ञानतिमिरन्धनं ज्ञानं जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः. અનંત ઉપકારી અનંત કલ્યાણ કરનારા તારા તીર્થંકર શ્રવણોગાન મહાવીર સ્વામી આ સંસાર સમૃદ્ધિ તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના. બરહેસર નામનું સૂત્ર વાર્તાલાપ મહાપુરુષોનું જીવન ચરિત્ર. ભરત અને બાહુબલી આ બેની વાત આપણે કરી. અભયકુમારની કેટલીક વાત સુધી આપણે પૂછ્યા. વીંટી કાઢવાની હતી, વીંટી કાઢે છે. હજુ બી એની બુદ્ધિ સુધી પહોંચે એની બુદ્ધિનું ઊંડાણ તમને સમજાવું છું. અભયકુમાર મંત્રી પદ પર પહોંચ્યા અને મંત્રી પદ પર પહોંચ્યા પછી એની કુશળતા અને એની કુશાગ્ર બુદ્ધિથી આજુબાજુના બધા જ રાજ્યો એના હાથમાં આવી ગયા. બધા ક્ષેત્રો એમની પાસે આવી ગયા. આટલું બધું ક્ષેત્રો ને આટલું બધું એમની પાસે આવી ગયા પછી એના સંસારી પક્ષે માસા થાય અને એમ રાજ્યમાં રાજા હતા. એને પ્લાન કર્યો કે અભયકુમારની બુદ્ધિ આટલી બધી સરસ છે, મારે ગમે તેમ કરીને અભયકુમારને ફસાવવું છે. એટલે એક વેશ્યાને તૈયાર કરવું છે. વેશ્યા કુશાગ્ર હોય, ચકોર હોય, ચતુર હોય. એને પંચ પ્રતિકોણ ભણાવે છે. ચૈત્યવંદનની વિધિ શીખવાડીને શ્રાવિકા બનાવીને નગરમાં મોકલે છે. વેશ્યાને રહેવા માટે સુંદર બધી વ્યવસ્થા મળે છે. જે સમયે અભયકુમાર પરમાત્માની ભક્તિ કરવા માટે જિનાલયમાં જાય, આ બેન એ જ સમય ત્યાં પહોંચે છે. અને બેન એટલા સરસ સ્તવન ગાય છે. જે વેશ્યા અભયકુમારને ફસવા માટે શ્રાવિકાનું રૂપ ધારણ કર્યું છે અને એવા સરસ સ્તવન, એવી સરસ ભક્તિ કરે છે. અભયકુમારને એમ થયું કે આવા સરસ ભક્તિ ગીતો આ બેન ગાય છે, કેવા સરસ ગાય છે. એટલે અભયકુમાર એમને એક વખત રાજમહેલમાં સાધની ભક્તિ તરીકે વાપરવાનું આમંત્રણ આપે છે. અમારા ઘરે પધારો, અમને લાભ આપો. સાધનવિક ભક્તિ કરવામાં આવે છે. સાધનવિક એટલે કંઈ ગરીબ નહીં, આપણા સમાન ધર્મવાળા બધા સાધનવિક કહેવાય. તો એ સાધનવિક ભક્તિ રૂપે ત્યારે તે વખતે એમના ઘરે જમ્યા પછી બેન એમને કહે કે તમે એક વખત મારા ઘરે પધારો, મને લાભ આપો. પરસ્પરનો સ્નેહ જોઈને અભયકુમાર બી હા પાડે છે. જે દિવસે અભયકુમાર એમના ઘરે જમવા માટે પધારે છે ત્યારે દૂધપાક બાસુંદી કંઈક બનાવ્યું હોય અને એમાં ઊંઘની કંઈક વસ્તુ નાખી દે છે. એટલે અભયકુમારને ઘેન ચડે છે. ચટ્ટાઈમાં બાંધીને ગાડીમાં નાખીને કિડનેપ કરીને ત્યાં લઈ જાય છે. અભયકુમારને જેવી સભાન અવસ્થા આવે છે ને ત્યારે જોઈએ તો સામે પોતાનો રાજમહેલ નથી, કંઈ નથી, ખબર નથી પડે એવી આમ દશા થાય છે. ત્યારે એના માસા એમ કહે છે, આવ્યો ને તું સગંજામાં, મેં તને ઘણા વખતથી રાહ જોયું હતું કે તને ગમે તેમ કરીને ફસાવો છે ને તું આવી ગયો જો. એટલે એ 2 મિનિટમાં ચિત્ર સમજી ગયા કે બસ ખ્યાલ આવી ગયો કે આ રમત રમાઈ ગઈ ને ઓલી નકલી હતી ને આ થયું. એટલે અભયકુમાર તરત બુદ્ધિ વાપરી. એમાં શું છે, ત્યાં અહીંયા મારું ઘર તો અહીંયા માસાનું ઘર, આ મારું જ ઘર છે ને કે શું ચિંતા કરું. માસા અંદરથી ભયભીત છે કે આની બુદ્ધિ બહુ વિચિત્ર છે, આ કંઈ બી બોલે થાય કંઈ બી. એ તને જેલમાં જ નાખી દો, પહેલાં જેલમાં નાખી દો. બેસી ગયો શાંતિથી જેલમાં. એટલે રાજાને કંઈ મંત્રી પતિ રોજ કામ 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 કરીને કંટાળ્યો તો આરામ નહોતો મળતો. સારું થયું અહીંયા નથી આવ્યા, આરામ મળે છે. ભય નથી, તમે સમજ્યા? બુદ્ધિશાળીની આ વિશેષતા હોય એ અભય, અને નામ એનું અભય. નામના પણ આ વિશેષ ગુણો છે. રિયલમાં અભય નામવાળા વ્યક્તિને ક્યારે ભય ન હોય, ધ્યાન રાખજો. એ પહોંચી જાય બધે, એને ભય ન લાગે, એ કામ કરી આવે. જ્યાં તમે ડરો ત્યાં એ ન ડરે, એને અભય કહેવાય. એટલું સમજો. અને મારા ભાઈનું નામ અભય છે. મારે કંઈ બી કામ એટલે અભયને લઈને જાઓ, ચાલ ભાઈ સાથે. ભયભીતતા લાગતી હોય ને ત્યાં એને લઈ જવા, પાર થઈ જાય, ઓછી વળે. ગુણ છે તો એને વાપરીએ ક્યારેક ક્યારેક.
અને કુદરતી અભયકુમાર શાંતિથી જેલમાં બેઠા છે. રાજા રોજ 24 કલાક ચોકી પર રાખ્યો છે. એ જે મુમેન્ટ કરે એક એક મુમેન્ટ નિરીક્ષણ કરીને મને મેસેજ આપો કે આ કંઈ પણ કરી શકે એમ છે. ઘણો ટાઈમ વીત્યો, ઓરો શાંતિથી જેલમાં બેઠો છે, કાંઈ ચિંતા નથી. માસા ચેન શું કરશે કરી કરીને. એકવાર કુદરતી નગરની અંદર હાથી ગાંડો થઈ ગયો. તોડફોડ કરવા લાગ્યો. રાજાના ઘરો બી આમ ઘૂસી ગયો. રાજાના નજીકના આજુબાજુના ઘરો તોડી નાખ્યા. ને રાજા મંત્રીને બૂમાબૂમ કાંઈક કરો, વિચાર કરો. આ નગરમાં હાથીએ તોફાન કર્યું છે, હજારો મરી ગયા, કોઈની બુદ્ધિ જ નથી ચાલતી. એટલે તરત રાજા એક કામ કરો, જેલમાં ઓલો બેઠો જ ને અભયકુમારને પૂછો જાઓ. એટલે અભયકુમારને પૂછવા જાય છે. અભયકુમાર મને પેલા અહીંથી બહાર કાઢો તો વાત કરું. બહાર કાઢવામાં આવે છે. એ સીધો હાથીની સામે જાય છે. હાથી ક્યાં બતાવો મને. હાથીની સામે જાય ને હાથીને પંપાડે તો હાથી શાંત થઈ જાય. કર્યું શું તો કે કાંઈ નહીં, હાથીને પ્રેમ નહોતો મળ્યો, મેં પ્રેમ આપ્યો તો હાથી શાંત થઈ ગયો. તો ગામમાં નિંદા થવા લાગી. આવડો સારો મંત્રી રાજા પાસે હતો ને જેલમાં રાખ્યો રાજાએ. જો રાજા કેવો મૂર્ખો છે. તો રાજાનું તો અપમાન થવા લાગ્યું. છતાં બી રાજાએ પાછોને જેલમાં જ નાખ્યો. સમય જતાં એક વખત રાજાનો લોજંગ નામનો એક દૂત હતો. એ દૂત રોજ ગામથી બીજા ગામ જાય મેસેજ લેવા, ત્યાંથી પાછો આવે. રસ્તાના ગામવાળાને કીધું હતું રોજ આને તમારે જમવા માટે લાડવા આપવાના, જમવાનું આપવાનું. રાજા તરફથી કોઈ પૈસા નહોતા મળતા ગામવાળાને. વર્ષો વીતી ગયા. એટલે ગામવાળાને બહુ ગુસ્સો આવી ગયો કે હવે આપણે ક્યાં સુધી આવું કરવાનું. તો કે એમ મરાય તો નહીં, તો કંઈક તો કરવું પડશે. એવા મજાના લાડવા બનાવ્યા કે લાડવા ખાય, ઉપર પાણી પીએ તો પેટની અંદર સાપ પેદા થાય ને એને મારી નાખે. આવી રીતે લાડવો બનાવે. અને એ લાડવાને વાપરવા માટે જ્યારે લોજંગને મળે છે, લોજંગ દૂતનું નામ છે, એ જ્યારે રસ્તામાં વાપરવા બેસે છે જંગલમાં, ત્યારે પંખીઓ કલરવ કરે છે. પંખીની ભાષા સમજી ગયો કે મને વાપરવાની ના પાડે છે. થોડાક હજુ આગળ જઈને વાપરવા માટે બેસે ત્યારે કૂતરા ફસે છે. એટલે સમજી જાય કે કૂતરા પણ મને વાપરવાની ના પાડે છે. એટલે પડતું મૂકીને રાજાની પાસે પહોંચે છે. બહુ થાકેલો દેખાય છે. એટલે રાજા કેમ આજે આટલો થાકી ગયો છે? તો જમ્યો નથી. તો કેમ જમ્યો નહીં? તને ગામમાં કંઈ જમવાનું નહીં મળ્યું? તો કે મળ્યું, પણ હું જ્યારે બી જમવા બેઠો ને ત્યારે પંખીઓ અને પશુએ મને ના પાડી. સંકેત બધા બરાબર ના મળ્યા એટલે હું ન જમ્યો. કે શું આપ્યું હતું? કે લાડવા. બતાવો તો કે કેમ ના પાડ્યો છે? રાજા લાડવો જુએ છે. લાડવામાં કાંઈ એવું દેખાતું પણ નથી કે કાંઈ ગરબડ હોય, બધું સરસ લાગે છે. રાજા કે એક કામ કરો, નગરમાં જેટલા પણ 20 પારખનારા માણસો છે, ઝેરને પારખી શકે છે, બધાને બોલાવો. બધાને બોલાવે છે. બધા આવીને ઝેરને પારખવાની કોશિશ કરે છે કે આ ઝેરમાં છે શું. બધા ફેર રાજાના લાડવામાં કંઈ ગરબડ નથી દેખાય. ચાખીને ટેસ્ટ પણ કોણ કરે? કારણ કે 2 વખત પંખીઓએ સંકેત આપ્યા છે એટલે હિંમતે કોઈ નથી કરતું. અભયકુમાર એક કામ કરો, મને રાજા વિચાર્યો એટલે અભયકુમારને બોલાવો. અભયકુમારને પાછો કે મને જેલથી બહાર કાઢો, બીજું શું. બહાર નીકળ્યો એટલે અભયકુમાર લાડવો જુએ છે 5 મિનિટ. અરે ભૂલથી પણ કોઈ ખાતા નહીં. મહિલા એ મરશે ને બીજાને મારશે, મહેરબાની કરીને કોઈ ખાતા જ નહીં. કે એટલે બધા 20 પારખના કે તું કેટલું 20ને જાણે? એ કે જાણવા મળવાની વાત નથી, આમાં ભયંકર ઝેર છે. આ ભૂલથી પણ કોઈ ખાતા નહીં, એને પકડાઈ ગયું. રાજાને કે પણ આમાં છે શું? એ કે હું એમ ન બતાવી શકું, એવી ડેન્જર વસ્તુ છે. તમે ચાલો હું તમને બતાવું. આપણે જંગલમાં જવાનો પ્રયોગ કરવો પડશે. બધાને કુતૂહલ વૃત્તિથી બધા કે ચાલો. રાજા 20 જાણનારા બધા લોકો જંગલમાં ગયા. એટલે અભયકુમારે કીધું એક બહુ નાનો હતો એટલે એ ઓર્ડર કરે એમ થાય કે એક પહેલાં પાડી બનાવો. એટલે પાડી બનાવી. અભયકુમારે એક નિશાની લીધી કે આ ઝાડ છે ને, ઝાડની બરાબર નિશાનીની અંદર ઝાડ આમ પડે તો ક્યાં પડે એની બરાબર નિશાની લઈને ત્યાં આગળ એને લાડવો મૂક્યો. અને ગામવાળાને કીધું જો સાંભળો, આ તમને બોર્ડર લાઈન આપું છું, આનાથી આગળ અંદર કોઈ આવતા નહીં, અહીંયા બેઠા બેઠા જોજો. હું હમણાં ત્યાં લાડવો ભાંગું છું, આની અંદર કોઈ જતા નહીં, 10 મિનિટ બેસ્યા રાખજો. 10 મિનિટ પછી જે તાજી તમે જોયા કરજો, આપણે આ અક્ષર બોલતા નહીં. હું પણ લાડવો ભાંગીને પાણી નાખીને અહીંયા જ આવું છું, ધ્યાન રાખજો. એટલે કે હા હા તું કંઈ બધું માન્ય આવ. ત્યાં ગયો, લાડવો ચૂર્યો અને તરત એને પાણી નાખી દીધું. અને દોડતો દોડતો એ પણ આવીને બેસી ગયો બધા પાછળ જઈને શાંતિથી. 5 મિનિટ, 6 મિનિટ, 7 મિનિટ, 8 મિનિટ આમ આખો લાડવો ગોળ 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 ફરવા લાગ્યો. અને સીધો ફટ કરતો આમ દ્રષ્ટિ સાપ પેદા થઈ ગયો. જેવો સાપ પેદા થયો એટલે ફૂફાડા ચાલુ થયા, આખું ઝાડ સળગવા લાગ્યું ફટફટ કરો. અને જેમ જેમ ઝાડ સળગવા આખું ઝાડ એના પર પડ્યું અને સાપ સાથે આખું હતું, દિવાલ તૂટી ગઈ, સાપ પણ મૃત્યુ પામી ગયું. રાજા બધા લોકો તો ભયભીત થઈ ગયા કે આ કેવું ઝેર. ખાધા પછી એમાંથી સાપ પેદા થયા. બધા લોકો તો માથું કહે કે આ કેવો બુદ્ધિશાળી માણસ આવ્યો છે. બધા તો બહુ રાજાને રિક્વેસ્ટ કરી કે આવા માણસોને કે જેલમાં રખાતા હશે કે શું કરો છો તમે? આ લોકો તો બહાર જોઈએ. એટલે એને બહુ સરસ માન સન્માન મળ્યું. પારના પરકા દેશમાં જે એને
આટલું બધું હોશિયારીપૂર્વક કામ કરે. ઘણા દિવસો પસાર થયા. નગરમાં એકવાર આગ લાગે છે તો આગ પણ શાંત કરે છે, બહુ બુદ્ધિ વાપરે છે. પછી રાજા ઘણા દિવસને કે ચલ તને હવે માફ કરું છું. તો એમ સમજતો હતો કે તને કોઈ કાંઈ કરી ન શકે, હું તને અહીંયા લાવી બતાવ્યું. એ રાજાને ચેલેન્જ આપે છે કે રાજાને એમ સમજી લો, તમે તો મને ઊંઘમાં ગેન નાખીને પકડીને મને અહીંયા લાવ્યા, હું તમને જાગતા જાગતા લઈ જઈશ બધાની વચ્ચે. તમને મેં બાંધેલા હશે, તમે બૂમાબૂમ કરતા હશો, હું રિયલ આ નગરનો રાજા છું, રિયલ આ નગરનો રાજા છું. નગરના લોકો તમને મૂકવા આવ્યા છે, હું તમને બધાની સામેથી બધાની હાજરીમાં કિડનેપ કરીને લઈ જઈશ, તમે કાંઈ નહીં કરી શકો. કારણ કે જ્યાં હવે તને કાંઈ છોડું છું એમ તું ઉપકાર ના માન, તારી તાકાત છે, તું મને હાથ બી લગાવી શકે. આ સિક્યુરિટી જોઈ જ મારી આસપાસ કેટલી છે કે રાજન જુઓ ને અવસર આવ્યા તો હું તમને જે કહું છું એ પ્રમાણે થશે. અભયકુમાર બોલે કે પાછો જાય એવો નહોતો, એ તો ગમે તેમ કરીને પૂરું કરે. હવે શું પૂરું કરે છે, હવે આજે જાણું કે પછી જાણશું? પછી રાખે તો ઓલા તેવાયેલા થોડું રિકેપ થાય ને, ઓલું અડધું આજે આવે ને પછી અડધા મ્યુઝિક આવે ને, 4 એડવર્ટાઇઝ આવે ને પછી પાછું આવતીકાલે આવે. સારું, ચલો કહી વર્ષો વીતે છે. અભયકુમાર ના, એને રજા મળી ગઈ, પછી પોતાના ઘરે જતો રહ્યો. ઘણા વર્ષો થઈ ગયા, વેપાર થયો, લગ્ન, જે બધું સંસારના બધા કામ થયા. થઈ જશે આમ શાંતિથી જરૂર બેઠા. અભયકુમાર વિચાર આવે છે કે એક ચેલેન્જ પૂરી કરવાની બાકી છે. એટલે અભયકુમાર પ્લાન બનાવે છે. એને જે પ્લાન બનાવ્યો પ્લાન પણ સમજવો અઘરો પડી જાય. 2 સુંદર છોકરીને લઈ જાય છે. એક મોટું પહેલાં તો કેમ્પસ લે છે, એક મોટું આમ બંગલા જેવું, ગ્રુપ જેવું સરસ, પોતાની જ સિક્યુરિટી, પોતાના નામ બદલે છે અભયચંદ્ર શ્રેષ્ઠ. અને રાજાને મળવા જાય છે. ચહેરો વેરો બદલાઈ ગયો. રાજાને ભેટના ધરે છે. રાજન, આપણા નગરમાં હું બિઝનેસ કરવા માટે ઈચ્છું છું, આપ મારા પર કૃપા કરો. રાજા ખુશ થાય છે, ભેટના જોઈએ. બોલ, તને 2% ઓછા ટેક્સ, ક્યાં બિઝનેસ કરો છે? તો કે મને ટેક્સ જેટ બી લેવો એટલું, પણ મને શું છે કે માર્કેટમાં ક્યાંક દુકાન જેવું મળી જાય ને વચ્ચે તો બિઝનેસ સરસ થાય. રાજન ખુશ થઈને કહે છે, ચાલ આ બદલી જગ્યા મારી છે, તને આપી. મેન માર્કેટમાં એની દુકાન મળી જાય છે અને એનું ઘર મળી જાય. હવે અભયકુમાર વેપાર કરે છે, બાકીના નવરાશની પળમાં જ્યોતિષ જુએ છે. એટલે ગામમાં સમાચાર મળી ગયા કે ભાઈ બહુ મસ્ત જ્યોતિષ આવ્યા છે. શું જ્યોતિષ છે? સાચું જ પડે, બુદ્ધિ તો હતી. એટલે ગામમાં બધાને ત્યાં પ્રસિદ્ધ થવા લાગ્યું. આ બાજુ વેપાર છે, આ બાજુ જ્યોતિષ છે. એટલે ગામમાં થોડી પ્રસિદ્ધિ મેળવી. થોડા દિવસ થયા એટલે એને એક માણસ બોલાવ્યો. એ માણસનું મોઢું એને એવી રીતે રંગ તૈયાર કર્યું કે રાજાના મોઢાની કોપી ટુ કોપી મોઢું. અને એવો એક માણસ લાવીને કીધું કે આજે તારે બપોરે 12:30 વાગ્યાના સમયમાં અહીંથી દોડવાનું. તારી પાછળ હું દોડીશ, મારા પાસે બધા લોકો દોડશે, અને તારે આ મેઇન રસ્તા પર તારે જવાનું છે જ્યાં મારી દુકાન છે. 12:30નો સમય દોડવામાં દોડવા લાગ્યો કરે. બધા અભયકુમારની પાછળ દોડ્યા, બધાની પાછળ દોડ્યા. બધા તો એને ઓળખતા તો બધાની પાછળ કે અભયકુમાર થયું શું? એટલે અભયકુમાર એટલે ભાઈને પકડાવે છે અને પલંગ પર રખાવે છે અને પાછા મોકલાવે છે. થયું શું? કે છે શું? મારો મોટો ભાઈ છે, જરાક ક્રેક છે. બધા બિચારાને આવો હોશિયાર છે ને ભાઈ પણ કેવી ભાઈની સેવા કરે. જુઓ ને, આપણને આટલા દિવસ ખબર પણ ન પડી, આજે અચાનક બહારનું ખુલ્લું રહી ગયું ને ભાઈ નીકળી ગયો. બાકી જો કેવું સરસ. એટલે 2-4 દિવસે 4 રસ્તે દોડાવે છે, એકાદ દિવસ 3 રસ્તે દોડાવે છે, એકાદ દિવસ 2 રસ્તે દોડાવે છે. આખા ગામમાં બધે ખબર પડી ગઈ કે અભયકુમારનો નાનો ભાઈ છે અને મોટો ભાઈ છે ને મોટો ભાઈ જરાક ક્રેક છે. બધા લોકોને એટલી ખબર પડી ગઈ. ત્રીજો પ્લાન બનાવે છે, બોલી છોકરીને હવે કે આજે રાત સાંજના સમયે સવારી કરવા માટે રાજા અહીંથી નીકળે ત્યારે તમારે ગેલેરીમાં ઊભા રહીને રાજાને તમારું રૂપ દેખાડીને મોહિત કરવા. રાજા નીકળ્યો સવારીમાં અને છોકરીઓ ત્યાં ઝરૂખામાં ગેલેરીમાં ઊભી રહી ગઈ. એટલે રાજાને એને કોઈ જોયા એટલે કે આવી સુંદર છોકરીઓ નગરમાં ક્યાં છે? એને વિચાર આવ્યો અને મળવાનો. એટલે પોતે પછી એક દાસીને મોકલે છે કે ત્યાં જાઓ ને, સિક્યુરિટી તો અભયકુમારની ફોલોર. તો ત્યાં જાય છે તો સિક્યુરિટી ના પડે છે, અભયકુમારની વગર પરમિશન અંદર એન્ટ્રી નહીં મળે.
અને ઓલી દૂધી જે રાખેલી છે જેને ત્યાં મળવું છે એ ફળ ફ્રૂટ ને બધું પૈસા લઈને આવે તો કે સોરી, અમે રિશ્વત લેતા નથી. એ ગમે તેમ કરીને ફોસલાવે છે કે કંઈક કરો ને, કારણ કે ઓલી રોજ સાંજે છોકરી રૂપ બતાવે, રાજાને રોજ મળવાની ઈચ્છા થાય અને આ એન્ટ્રીમાં જવા ન દે. એટલે રાજા ઓલી દૂતી પર ભડક્યો કે તું આટલું કામ નથી કરી શકતી. એટલે દૂતી એકવાર નક્કી જ કરી છે એટલે ગમે તે મારે મળવું જ છે ને. અભય કુમારે કહી રાખ્યું હતું આજે જો એવો દિવસ આવશે કે તને ફોર્સફુલી મળવા માટે માંગે આજે નાની પાડતા, આજે મળવા દે છે. અભય કુમારને બધા રસ્તા રાજશાહી માર્યું એટલે ખબર જ હતા એટલે એને પરમિશન આપી દીધી. ઓલી આવી, ઓલી ત્યાં બધા ફળ ફ્રૂટ ને બધું બહુ ઉત્કૃષ્ટ લઈને આવી. એટલે સિક્યુરિટી કીધું કે બધાને નહીં જવા દે, તમને એકલાને જવા દઈશું. એને એકલી એન્ટ્રી મળી. એટલે ઓલી ઉપર જઈને ઓલી છોકરીઓને પ્રપોઝ કહી દીધું કે રાજાને તમને મળવું છે અને તમારા પર અત્યંત રાગ થયો છે વગેરે 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 વગેરે. છોકરી અમે અભય કુમારથી ડર્યો, અમે લોકો કાંઈ ન કરીએ. તો કે શું ડરો છે આટલા બધા? રાજા છે કે રાજા ભલે અહીંયા ઓલો શ્રેષ્ઠી છે ને એ અમને હેરાન કરી નાખે, અમે કાંઈ ન કરી શકીએ. સારું કે ક્યારેક પછી અમે જોઈશું. અભય કુમારે જેટલું કીધું એટલું જ બોલવાનું, એટલો રૂલ્સ. અરે એ લોકો એટલું જ કીધું હતું કે એટલું કહેજો રાજાને કે અત્યારે નહીં પણ થોડા દિવસોમાં અભયચંદ્ર શ્રેષ્ઠી બહાર જવાના છે ને તો કંઈક કરશું. અભયચંદ્ર શ્રેષ્ઠીએ ગામમાં કહી દીધું હું 4-5 દિવસ માટે બહારગામ જાઉં છું. એ બહારગામ નહીં, ચલો એનો ફેસવાળો માણસ હતો એને રવાના કરી દીધો. રાજાને ખબર આપી દીધી ઓલી દૂતીએ કે રાજા બહાર ગયો છે. એટલે રાજાને કેવડાવ્યું કે હું મળવા માટે આવું. તો કે તમે આવજો પણ એક શરત, તમે સાદા માણસના કપડાં પહેરીને આવજો, કોઈને ખબર ન પડે કે તમે રાજા છો. મોંથી આંધળા થયેલા માણસો કંઈ પણ કરવા તૈયાર થાય. સાદા કપડાં પહેરીને અંદર જાય. અભય કુમારે સિક્યુરિટી ગોઠવેલી હોય છે. છોકરીને મળે ત્યાં જ સિક્યુરિટી એને રંગે હાથ પકડીને અંદર બેસાડી દે છે. અભયચંદ્ર 3 દિવસે પાછો આવે છે, ખાલી બધા ડોલ. અને પછી બધાને કહે છે કે હવે હું કાયમ માટે વેપાર બંધ કરીને જઈ રહ્યો છું. કે કેમ શું થયું? તો કે મારે જરાક બીજા કામ મોટા બિઝનેસ આવ્યા છે ને મારે જવાનું છે. બધા કે ક્યારે? તો કે આવતીકાલે સવારે નીકળું છું. કે ઓ ભલે ભલે. બધા એટલા ખુશીથી એમને મૂકવા માટે આવવાની તૈયારી કરે છે. પલંગ પર ઓલો રિયલ રાજા બૂમા બૂમ કરે, અરે આ નગરીનો હું રાજા છું, સાદા કપડાં. અને બધા લોકોને ગામમાં ખબર કે આનો મોટો ભાઈ બિચારો આવું જ બોલતો હતો અને આવું જ ડોલ કરે, એનો મોટો ભાઈ છે. બધા નતમસ્તક એને વિદાય કરે છે. ગામના પાત્રો સુધી મૂકવા આવે છે. રાજાને બધાને કહે અરે રિયલ હું રાજા છું, મારું નામ આ છે. બધા કહે આ એવો ગાંડો થયો જ આજે સમજતો નથી. બધા કાંઈ બોલતા નથી, બધાને રિયલ મૂકી દે છે. જીપ ગાડીમાં કે રથમાં બેસાડી દે છે. રસ્તામાં અડધે રસ્તે પહોંચે અભય કુમાર બધું છોડાવીને રાજાને કહે છે રાજન ખ્યાલ આવી ગયો? એ કહે તારી બુદ્ધિ ખતરનાક છે, જવું ના કર. મારો તે કચરો કર્યો કે નહીં, ચાલો હવે રાજન મારા તમે આટલા દિવસ મને મહેમાન તરીકે રાખ્યો ને હવે મારે ત્યાં આવો, પછી તમને રિટર્ન મોકલાવી દઈશું. આટલી એની બુદ્ધિની પરાઠા છે. અભય કુમારની બુદ્ધિ એટલે એટલી અદ્ભુત બુદ્ધિ કે રિયલમાં એ બુદ્ધિની પાછળ રહસ્ય દેખાય. ચાણક્યની નીતિઓ તમે સાંભળી હશે પણ શાસ્ત્રમાં અભય કુમારની બુદ્ધિ બહુ પ્રસિદ્ધ છે. શ્રેણિક રાજાના સગા પિતાજી એકવાર દીકરાને કીધું હતું જ્યાં રાણીનો મહેલ સળગાવીને આવે. રાણીએ રાતના એકાદ શબ્દ એવો બોલ્યો હશે તો રાજાને શંકા પડી કે આ રાણી બગડેલી લાગે છે. અભય કુમાર એટલી બધી સરસ બુદ્ધિ વાપરી, કારણ કે અભય કુમારને કીધું હતું શ્રેણિક કુમારે અભય કુમારની દીક્ષા લેવી હતી, પણ બાપા રજા જ ના આપે, કારણ કે આટલો સરસ દીકરો કોઈ છોડે. એટલે અભય કુમારે કીધું કે હું તને જ્યારે એમ કહું ને જ્યાં જતો રહી તારું મોઢું મને નહીં બતાવવાનું, આવું તને કહું ત્યારે તારે દીક્ષા લેવાની. એટલે કે ડન. અભય કુમારને કોઈના મોઢામાંથી આટલું વાક્ય બોલાવ એટલે રમતની વાત હતી, સમજી લો. અને ક્યારેય ચીટિંગ નહોતો કરતો. એકવાર સૈનિકે કહી દીધું કે ઓલું મહેલ સળગાવી નાખ, અહીંયા સંવત્સરમાં દેશનામાં જવાનું અને અહીંયા આગળ અભય કુમારનો ઓર્ડર આપી દો કે રાણીનો મહેલ સળગાવી નાખ. એટલે અભય કુમાર વિચારે છે ગમે તે થાય મારી તો માં કહેવાય, ભલે બીજી 2-3 રાણી હોય, આ રાજાએ કંઈક ખોટું પગલું ભર્યું છે, કંઈક વાત ઊંધી જતી તે લાગે છે. એટલે ઘાસના બોલો આમ ઢગલો ભેગો કરીને ઘાસ સળગાવી નાખ્યો, લાગે કે આમ આગ લાગી છે. અને એ આમ રિટર્ન થયો સંવત્સરમાં જવા માટે. ક્ષણિક રાજા સંવત્સરમાં પહોંચીને ભગવાનને પૂછે છે ભગવાન મારી રાણી બરાબર છે કે ફાલતુ છે? ભગવાન કહે બરાબર છે. તો કે રાણી મગજમાં આવું તો રાતના વિચાર કરતી હતી ને, એ તો કે સાધુની ચિંતા થતી હતી, બાકી તારી રાણી ક્લિયર છે. તો કે ઓલા તો બાળી નાખી હશે અત્યાર સુધી. એટલે શ્રેણિક રિટર્ન થાય છે. અભય કુમારનો સંવત્સર તરફ જવાનું, શ્રેણિકનું પાછું આવવાનું. રસ્તામાં બે મળે છે. શ્રેણિક પૂછે છે તે શું કર્યો? તો કે બાળી નાખ્યો મહેલ, સાજો ધુમાડો નીકળે. કાંડિયા તું શું કરે તને સમજણ, જા જતો રે, તારું મોઢું જ મને નહીં બતાવતો. ભલે શ્રેણિક આમ પહોંચ્યો તો મહેલ બરાબર, રાણી બરાબર,
ક્ષણિક કહે છે કે સાવ કેમ આવી રીતે મને વાત કરી, એને કહેવું છે ને મેં નથી બાળ્યો. ત્યાં એને ક્લિક થાય છે કે અરે મરી ગયા તો દીક્ષા લઈ લીધી હશે, અને તો વાક્ય સાંભળી લીધું. ક્ષણિક દોડે છે, પણ જે ઘટના ઘટવાની ઘટી ગઈ. અભય કુમારે ત્યાં જઈને શ્રવણવેશ અંગીકાર કરી લીધો. ક્ષણિક હજા પગમાં પડી ગયા, ભાઈ તારી બુદ્ધિ છે. જે માણસની બુદ્ધિ બધા કાર્યમાં સક્ષમ હતી, આવી બુદ્ધિને ઓતપાતીકી બુદ્ધિ કહેવાય છે. આ બુદ્ધિ જબરદસ્ત જ્ઞાનનો ક્ષેબસમ, દેવગુરુની ભક્તિ, જ્ઞાનની ભક્તિ, જ્ઞાન ભણવાની ભક્તિ, જ્ઞાન ભણાવનારની ભક્તિ, જ્ઞાન પ્રત્યે જેટલો અહોભાવ હોય એટલી આવી વિશિષ્ટ બુદ્ધિ પર જન્મમાં, પછીના જન્મમાં વ્યક્તિઓ પ્રાપ્ત કરી શકે છે. બહુ અઘરી છે આ બુદ્ધિ. આવી બુદ્ધિ વિશિષ્ટ બુદ્ધિ કહેવાય. અને આવી બુદ્ધિના થકી જોયું ને એને કેટલા સરસ કાર્ય કર્યા. ભલે સંસાર પક્ષે સંસારના કર્યા, પણ દીક્ષા પણ લીધી ને, કલ્યાણ પણ સાધ્યું ને. ખબર છે તમને, એનો મિત્ર અનાર્ય દેશમાં હતો, અભય કુમાર. અનાર્ય દેશ એટલે એવો દેશ કે જ્યાં ધર્મનો ધ નહીં, અને બંને મિત્રો. અનાર્ય દેશનો રાજા એના દીકરાને અભય કુમાર સુધી મૂકવા ન દે. કેમ? કારણ કે અભય કુમાર એ આર્ય દેશનો માણસ છે, એ ધાર્મિક માણસ છે, તો મારા દીકરાને ધાર્મિક બનાવી દેશે. એટલે અનાર્ય દેશનો મિત્ર એને મળી નથી શકતો, એટલે અનાર્ય દેશના મિત્રએ ગળામાં પહેરવાનું પેન્ડલ ભેટમાં મોકલાવ્યું, ઇનડાયરેક્ટ છુપી રીતે. એટલે અભય કુમારે છુપી રીતે ભગવાનની મૂર્તિ જ મોકલાવી દીધી. હવે હાલત એવી છે કે અનાર્ય દેશમાં મારાથી મૂર્તિની કંઈ ખબર ન પડે. એટલે એ વિચારે કે આ કયું ઘરેનું મૂક્યું, કાનમાં નથી રહેતું, ગળામાં નથી પહેરી શકાતું, પગમાં નથી પહેરી શકાતું, હાથમાં નથી પહેરી શકાતું, માથામાં નથી પહેરી શકાતું, આ છે શું? એટલે એને અવલોકન કરતાં 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 ધર્મ પમાડી દીધો. અનાર્ય દેશમાં ઘૂસીને ધર્મ પમાડી દેવો આ તાકાત અભયકુમારમાં હતી. આવી વિશિષ્ટ બુદ્ધિ માટે ચોપડા પૂજન થાય ને ત્યારે લખતા હતા. ચોપડા પૂજન ખ્યાલ છે? કરો છો? કોમ્પ્યુટર છે, ક્યાં ચોપડા છે? હા, આ લોકોને કહું છું, કોમ્પ્યુટરને સાથીઓ કરે આમ ઉપર મસ્ત. લેપટોપમાં તો એ થાય એમ નથી, આપણી જ જગ્યાઓ. ઓલી માચીસની દાંડીથી કરવો પડે આમ સાથીઓ નાનો. પણ એકવાર લક્ષ્મી પૂજન માટે બોલાવ્યા હતા. મેં તું ચોપડા ક્યાં લખવાના? શારદા પૂજનમાં. સાહેબ કોમ્પ્યુટર. મેં તું સાથીઓ ક્યાં કરવાનું છે? કોમ્પ્યુટર પછી લેપટોપ પર અમે એમ કમલ મૂક્યું, ક્લિક કરો એટલે આવી ગયું બધું. સમજાય કે ચોપડા પૂજનની જે મહત્તા હતી, ટોપી પહેરવાની, તકિયાની ઉપર ચોપડા ગોઠવાયો. જ્ઞાનનું બહુમાન જોયું હોય તો તમને કદાચ યાદ હોય. નીચે બેસે, લાલ શાહી, લાલ ખડીઓ, અને લખવામાં આવે. ધનના સારી વતરણો ભંડાર હોજો, અભય કુમારની બુદ્ધિ હોજો, કૈવનના શેઠનું સૌભાગ્ય હોજો, જેવા ગૌતમ સ્વામીની લબ્ધિ હોજો, જેવા સરસ શબ્દો. એવી સરસ ભાવનાથી આમ ચોપડા પૂજન થાય. લક્ષ્મી પૂજન કરીને, શારદા પૂજન કે જે ગણેશ પૂજન, જેના ત્યાં જેવી પ્રથા એ કરી કાઢવીને એ લોકો પૂજનમાં ચોપડા પૂજન કરતા. લગભગ સાંજનો સમય, ગોધુઈકા સમય, સાંજના 6 થી 7 વિધિ થતી, અને પછી નાસ્તો કરીને હળી મળીને બધા છૂટા પડતા. એટલી દિવાળીને કરવા. આજે આણંદ ગયો, દિવાળી એટલે રજા પડીને બહારગામ જતા રહેવાનું. નો ચોપડા પૂજન, નો લક્ષ્મી પૂજન, નો ધનતેરસ, નો કાળી ચૌદસ, બધું મૂકી દેવાનું. અને ભગવાનનું કલ્યાણકનો છઠ કરી લેવાનો જ્યાં જાઓ ત્યાં આગળ. તીર્થમાં ગયા આવો તો કરતા હશો, ફરવા ગયા આવો તો એ પણ નહીં કરતા. રજાના દિવસો મજા માણવા માટે માનીએ છીએ. પર્વ છે આપણા. રજા નથી, પર્વમાં મજા ન કરાય, આરાધના કરવાની, પણ બધું ગયું. બરેસર ભાવ બોલી અભય કુમારો ઢંઢન ઋષિ. બહુ મજાની વાત છે. કૃષ્ણ રાજાના વખતની અંદર થયેલી ઘટના. ઢંઢન રાજકુમાર છે, રાજાના ઘરે જન્મ્યા છે. કેટલું સુખ હશે કલ્પના કરી. પાણી માંગે તો દૂધ નહીં, અમૃત મળે, એટલું અદ્ભુત સુખ. કર્મસત્તાના લેખ. જે દિવસે દીક્ષા લીધી ત્યારે ગુરુ પાસે અભિગ્રહ લે છે, ભગવાન પાસે, કે ભગવાન મને મારે જ્યારે સ્વલબ્ધિથી ગોચરી મળે ને તો જ મારે વાપરવાનું. સ્વલબ્ધિ એટલે હું પોતે ગોચરી જાઉં અને મને કોઈ ઓરાવે તો મારે વાપરવાનું. મને કોક લાવીને આપે તો મારે નહીં વાપરવાનું. કોકના પુણ્યથી મને ન મળવું જોઈએ, મને મારા પુણ્યથી મળવું જોઈએ. પ્રભુએ હા પાડી. રોજ ગોચરી ફરે છે,
કાંઈ મળતું નથી. 6 મહિના પસાર. દીક્ષા લઈને 6 મહિનાનો ઉપવાસ થયા રાજકુમાર. સંસારમાં એક પણ દિવસ એવો નહોતો કે માંગ્યું હોય ને ન મળ્યું હોય. દીક્ષા લીધીને કર્મ ઉદયમાં એવું માંગે છે ને મળતું નથી. 6 મહિના સાથે એવો કર્મનો ઉદય, લાભાંતરયનો ઉદય કહેવાય આ કર્મ, કે સાથે કોઈ સાધુ આવે ને જેને લબ્ધિ હોય કે મળી જ જતું હોય, એ સાધુ પણ જો સાથે આવ્યો હોય ને તો આમના કર્મ એટલા બધા ભારી કે ઓલાનું પુણ્ય પણ ન ચાલે. એને તો નહીં મળે, એને પણ નહીં મળે. જ્યારે લાભાંતરયનો ઉદય ગાઢ હોય તો એને ગોચરી નથી મળતી. હા, આજે પણ બિહારના ક્ષેત્રમાં મહાત્માને ગોચરીમાં પાત્રા ખાલી આવે. શેષ કાળ થોડી જોયો તમે, વિહાર થોડી જોયા છે. લાભાંતરયનો ઉદય કોઈ પણ કાળમાં હોય. ભગવાન શું આદિનાથ ભગવાનને નથી મળ્યું, બીજાની ક્યાં વાત છે? કર્મ થોડી કાંઈ કોઈને છોડવાના છે. અભિગ્રહ હોય કે ન હોય, લાભાંતર ઉદય તો ન જ મળે. આજે બી ઘણા લાભાંતર ઉદય તો ગોચરી નથી મળતી. ઘર જૂનો નાતા પણ કોઈને વિચાર જ ના આવે કે આ સાધુને ગોચરી વર આવે, કોઈને ભાવ જ નહીં થાય. કર્મ ભારી હોય ત્યારે આવું થઈ જતું. કંઈ એવું ન વરાવ્યું પણ દ્વેષ પણ ન હોય, પણ કોઈને વિચારે ના આવે કે આવું હોય. એક મહાત્મા ગોચરી માટે ફરતા હતા, 11 ઘર ફર્યા. હવે એમને જોઈતી હતી જે ખપ, એ કોઈ વિનંતી જ ન કરી. બોલો સાહેબ, રોટલી છે, દાળ છે, ભાત છે, શાક છે, તો કંઈ ખપ નથી, ખપ નથી. આટલું કહેતો આપણે ક્લિક તો થવું છે કે આવું કંઈ ખપ હશે. સાહેબને જે જોઈતું હતું એ ક્લિક જ નથી કોઈ. સાહેબને અજમો જોઈતો તો કોઈને અજમો જ ક્લિક નથી થાય. એ ક્યાંથી? ભગવાનની આજ્ઞા નથી. ન છૂટકે માંગી લે, સંજોગો છે. શ્રાવકની ખબર જોઈએ કે શ્રાવકે બધી વિનંતી કરવી જોઈએ. તમે તો દરેક ATM કાર્ડ જેવું જ કામ કરજો. અમે આમ કરી તમારે બધું ઉડી જવાનું. તમારે લિસ્ટ બધું યાદ રાખીને બોલવાનું હોય અનુક્રમ પ્રમાણે. આ છે, આ છે, આ છે, આ છે, આમ 25, 50, 100, 150 આઈટમ તમારા ઘરથી તમારે બોલવી જોઈએ. એટલે એ ક્લિક કરે કે આ ખપ છે. એ સામેથી ન માંગી શકે કે મને આ વિનંતી છે, દવાનો કપ છે, તો ત્યારે શ્રાવક તરીકે તમે કાચા કહેવાય. થવું જ જોઈએ ક્લિક. વોરાવું એટલે કે તમે કંઈ બે વસ્તુ વોરાવી દીધી એને તમે એમ નહીં માનો. એમને જે વસ્તુ જોઈતી હોય આપણા ઘરથી મળી જવાનો આપણને આનંદ રહેવો જોઈએ. એ રિયલ વસ્તુ છે. એ ભક્તિ આપણે કરવાની છે. બધું જ યાદ આવવું જોઈએ. તમને આખું રસોડું મોઢે હોવું જોઈએ. કેટલું ઘરમાં પડ્યું છે, ન મળ્યો તો ન ચાલે. હું હમણાં પરીક્ષા કરીને પૂછું તો ક્લિક થઈને ફટફટ બોલવાનું. ફ્રીજમાં સોસ છે કે નહીં યાદ નહીં રહેશે તો ચાલશે, પણ મહાત્માને કેટલું ખપ હોય એટલું ઘરે જઈએ તો યાદ રહેવું જ જોઈએ. શું કીધું? ખ્યાલ આવ્યો? ક્યારેક ક્યારેક પરીક્ષા કરો ને આડી રીતે વસ્તુ ઘરમાં માંગવાની છે કે નહીં ખબર તો પડે આપણને. પરીક્ષા કરવાની. એક દિવસ પીપરા મૂળ માંગવાની, એક દિવસ સૂંઢ માંગવાની. આટલીથી આમથી ચાખવાની, માંગવાની, એટલે ખબર તો પડે સૂંઢ છે કે પીપરા મૂળ છે કે તમને એ ખબર હોય. વડું છું, ચિંતા નહીં કરો. તમને ખબર? આ લોકોને તો એ નથી ખબર. અચ્છા, સૂંઢ કેટલી સાઈઝ અને પીપરા મૂળ કેટલી સાઈઝ? સરસ. કહું છે ખ્યાલ. અરે ડાયરેક્ટ ખબર તો હોવી જોઈએ ને શું આવે શું નહીં આવે. પાવડર શું? ચાલો. એટલે આ બધું કહેવાનું હશે કે એમને ખપ એવું એક વસ્તુ આમ એ આપણે ખ્યાલ આવે કે સાહેબ બધામાં ના પડી, સાહેબને જરૂર શું હશે? કાંઈક તો જરૂર હોવી જોઈએ. દૂધ, ચા, કોફી, આમ કરી બધું જ પૂછ્યું. એ જરૂર હોવી. 5000 પાનાનું કાગળ થઈ જશે બધી આઈટમ. 125 આઈટમ એટલે લિસ્ટ નંબર સાહેબ આ છે, આ છે, આ છે એમ. એવી નહીં વિનંતી હોય કે હાથ જોડીને ઉભા રહીને. આપણે મહેનત કરવાની આઈટમ નહીં.
હોટલ થોડી જ કે તમે મેનુ કાર્ડ મૂકો ને બધાને બહુ નહીં, એ ખોટો માલ છે. ભાવ ક્યાં લાવશો? નથી કીધું. નેબર નથી કરો. નહીં, એમ નથી કીધું. એ લોકોને ખબર પડે. અમને ખબર પડે એની માટે. એ સાહેબની માટે થોડી કહું છું. આ લોકો- તો જે સાહેબને સમજવું કે આ લોકોને તમે કાગળ આપશો ને તો આ લોકો સાહેબજીને કહે સાહેબ આ કાગળનો જીરો ક્લિક કરો ટીક એટલે ભરાવી દે. એટલું બધું તમારી સાથે 2 વર્ષ હા, થઈને હા, એની guarantee. આટલો કોન્ફિડન્સ બસ ખાલી તમને અમારા ઉપર. આટલો બી છે કે તમે આમ પણ વરાવશો. એ તો મેં તમારું વાંચ્યું હતું કર્મક્ષેત્રમાં. સાહેબજી આવે છે કે હું મગ, એક હું ભાખરી, એક રોટલી, એક હું ખાખરો, એક પૌવા. તો કોઈ એમ ન લખ્યું કે આ બધું આપણે મારસાહેબ માટે વિચારીએ છીએ તો મારસાહેબને દોષિત બનશે એનું શું કરજો? કોઈ પોઈન્ટ લખ્યો નહોતો કોઈ. કર્મક્ષેત્ર મહાત્મા વાના હતા ત્યારે જોવા જેવું હતું. રીટાભાઈને ફોલો કરેલું આખું. ઇંગ્લિશમાં લખ્યું હતું, હું થોડું ઘણું સમજી શકતો હતો, વધારે તો સમજી ન શકું. એક હું મગ બનાવીશ, એક લખ્યું હું ખાખરો, એક હું ઉપમા, એક હું પૌવા. મેં જો આ બધા લખે છે સરસ, હું વાંચ્યા કરું બધું, 40 પોઈન્ટ ગયા મારા ઉપર. એક એમ નહોતું લખ્યું કે આપણે આ બધી વિચારણા કરીએ છીએ ફાઇન, આમાં મહાત્માના નિમિત્તે થાય છે એમાં દોષ લાગશે એનું શું કરો? એવો પોઈન્ટ હતો નહીં ત્યાં. એ જ તો એવો કોઈ પોઈન્ટ જ નહોતો લખ્યો. બધા ભૌતિક આઈટમ જ લખી હતી. આમ જો તમે નથી વાપરો તમારે સારું કર્યું તમે. એટલે હું તમારી કચાશ બતાવી રહ્યો છું. હું કરીશ તમારી પ્રશંસા અને મને લાગશે કે પરિપૂર્ણ જે દિવસે તમારી પ્રશંસા હું મહાત્માના મુખેથી સાંભળીશ ને ત્યારે હું તમને માર્ક આપી દઈશ કે તમે રાઈટ છો. જ્યાં સુધી હું તમારી મહાત્માના મુખેથી તો ક્યાંથી અમને તો વિનંતી તમારી કરવાની હોય ગઈ. હું વિનંતી કરી આવે. રોજ જવું પડે. જીરન શેઠ રોજ જતા હતા. વિનંતી રોજ હોય, એકાદ દિવસથી ન હોય કાંઈ. આવે ને આવે જુદી વસ્તુ. વિનંતી રોજ હોય. ભક્તિ યોગ છે જબરદસ્ત, પુણ્યાનુબંધી, પુણ્યનું કારણ છે, મોક્ષ મળી જાય. આવતે તો કરવાનું છે. પુરુષોમાં બધાએ સાધની ભક્તિ કરવાની જ છે. આવતે ફિક્સ 8 દિવસમાં કોઈ પણ એક સાધર્મિક એટલે કોઈ પણ એક વ્યક્તિને ઘરે જમાડવાના તમારે બધા. છેલ્લે કોઈ ન મળે તો અંદર અંદર ગોઠવણી કરી આપીશ તમને લોકો. ના, ઢંઢન ઋષિની વાત કરીએ. રાજાના દીકરા રાજકુળમાં તો એક દિવસ તકલીફ નથી પડી. દીક્ષા લીધી, કર્મ ઉદયમાં આવ્યું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કર્મ ઉદયમાં આવે. ક્ષેત્ર બદલાઈને કર્મ ઉદયમાં આવે. ધંધો બદલાઈને કર્મ ઉદયમાં આવે. વ્યક્તિ બદલાઈને કર્મ ઉદયમાં આવે. જીવનમાં નવા વ્યક્તિઓ આવે તો કર્મ ઉદયમાં આવે. કોઈ પણ એક નિમિત્ત આવે માણસને અને કર્મ ઉદયમાં આવે. કહીને નથી આવતું, સંકેતથી આવી જાય છે. એક દિવસ ઢંઢન ઋષિ રસ્તા પરથી નીકળે છે અને તે વખતે સામે કૃષ્ણ મળે છે. કૃષ્ણનો નિયમ, કોઈ પણ સાધુ મળે રથ પરથી નીચે ઉતરીને વંદન કરવાનું ફિક્સ. એટલે કૃષ્ણ રાજા નીચે ઉતરીને વંદન કરે છે કારણ કે રાજામાંથી રાજર્ષિ થયેલા, રાજામાંથી ઋષિ એટલે રાજર્ષિ થયેલા એટલે વંદન કરે છે કે ઢંઢન ઋષિ. સામે એક શ્રાવકનું કરતું એટલે શ્રાવક વિચારે છે કે કૃષ્ણ મહારાજા જો આ મુનિને વંદન કરતા હોય તો આ મુનિ તો મહાન કહેવાય, એટલે આપણે એમને આપવું જોઈએ. એટલે સાહેબજીને ઘરે બોલાવે, સાહેબજી પધારો. કેસરિયા મોદક બોલાવે છે. કેસરિયા મોદક એટલે કેસરી કલરના મોદક નહીં, ધ્યાન રાખજો. ઠોકમ ઠોક નહીં. 64 પ્રકારના રાજદ્રવ્યો હોય, 130 પ્રકારના ભોગ દ્રવ્યો હોય, એના મિક્સ કરેલા હોય. કાંઈ આડું તેડું ખવડાવે, અમળો લાગે, આઈટમો બનાવે. રાજભોગ, રસગુલ્લામાં પીળો કલર ઠોકીને આપી દો કે રાજભોગ. એ પણ ઉલ્લુ બનાવો જ બધા. ટ્રાફિક જામ, વોટ ઇઝ ટ્રાફિક જામ? એક ટ્રાફિક અંદર પડ્યો ન હોય, બુંદીમાં એટલે ગુલાબજામુનના 4 પીસ નાખેલા કે ટ્રાફિક જામ. આઈટમો બનાવે કે ઉલ્લુ બનાવે સાથે જમવામાં. તો નામો તેવા વિચિત્ર પાડે બધા ભેગા થઈ. ખબર નથી. પેલા સાહેબ આપણે ત્યાં બોલાવતા નથી બધા, એટલે આપણને તો ખબર નહીં ટ્રાફિક જામ છે. બીજા સાહેબ ટ્રાફિક જામ શું બોલે? એ જમવાની આ ખાવાની મીઠાઈ બનાવી જાય ટ્રાફિક જામ. બુંદી પડે દે ને એમાં 1-2 ગુલાબજાંબુ નાખી દીધા કે ટ્રાફિક જામ. ગાંધીવાદી ગોરી બનાવ્યા લાગે. તમે તો કાલે ટ્રાફિક પોલીસે બનાવી દો, તમારો કોઈ ભરોસો નહીં બધાનો. કંઈ પણ બનાવીને કંઈ પણ ખવડાવે કે રાજભોગ. એટલા પેલા નામ આવે છે ને બોલો તો ખુશીથી અંદર ગયો. રાજભોગ કોઈ દિવસ આપણે ચલો શું હશે, આવ્યો ત્યારે જોયું તો ખાલી રસગુલ્લાનો સ્વાદ. મેં તો હા આવા રાજભોગ હોતા હશે બંગાળી આઈટમ જેવો. સંદેશ ખાલી આમ વ્હાઈટ કલરનું કેસરી ટપકું મારેલું હોય વ્હાઈટના તો સંદેશ. મંદિર લાગે સાવ કાંઈ હોય નહીં એ સંદેશ. આથી લઈ આવીને શું કરે ને નામ એવા આપી દે છે કંઈ ખબર નહીં પડે. ઓલો છે ને કે ઓલા દિલ્હીમાં સેવ ઇલેક્ટ્રિક, આમ સેવ એનર્જી. મહારાષ્ટ્ર કે સેવ વોટર, ગુજરાતી કે સેવ બુંદી જેવી વાત છે આ બધી.
ખાવા પીવામાં પહોંચી વળ્યા, પણ ગમે તે આઈટમ, અરે રાજભોગ કેવા, આવો કેસરિયા મોદક. દંડન ઋષિને થયું, હા આજે કદાચ કર્મ કદાચ પૂરું થયું હશે, આટલા દિવસો કદાચ, પણ છતાં ભગવાન પાસે કન્ફર્મ કરીને પછી બાપ ગોચરીને પરમાત્માની પાસે પહોંચે છે, અને એમના જ પ્રભુની પાસે. પ્રભુને કહે છે, પ્રભુ શું આજે મારા કર્મ પૂરા થયા? પ્રભુ કહે છે, નહીં, તને તારી લબ્ધિથી નથી મળી, તારો અભિગ્રહ છે. કૃષ્ણએ તને વંદન કર્યા એ જોઈને શ્રાવકે તને ઓરાવ્યું છે, તારા અભિગ્રહથી તને મળી નથી. શ્રુપાદ સાથે ભગવાનને કહે છે, ભગવાન ભગવાનને પરિષ્ઠાવણ્યા ગારે, એટલે પરિસ્થાપના એટલે કે પલઠવીને આવી જાય. લાડવો લઈને માટીમાં મેળવવા જાય. સાધુને ક્યારેક આવું નિમિત્ત આવે ત્યારે એને પરઠવાનું છે, એટલે માટી સાથે મિક્સ કરવાનું આવે અને એને પલટવી દેવાનું. કોઈ જીવ આવીને મરે નહીં એવી રીતે એને માટીમાં એકદમ મિક્સ કરવાનું, એવી રીતે વિધિ છે. લાડવો લઈને પલટતા આંખમાંથી અશ્રુપાત છે. સંયમ જીવનના 6 મહિના થઈ ગયા. કુશરી લાવીને કોઈ સાધુની ભક્તિ પણ કરી શક્યો નથી. કેવી દશામાં આવી ગયો. 6 મહિનાના સંયમમાં મને મળતો નથી એની ચિંતા નહીં, મેં કેવા કર્મ કર્યા છે, હું કોઈની ભક્તિ કરી શકતો નથી. સી તમે વિચાર કરો, આવી ભક્તિ કરતાં 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 કર્મ તૂટી ગયા અને કેવળનાની પ્રાપ્તિ થઈ ગઈ. દંડન ઋષિ ઢંઢન અણગારો રે ગોચરી નિત્ય ફરે. અંતરાય કર્મની પૂજા ત્રીજી મણ મંદિર આવો રે, એમાં પંક્તિ છે, ઢંઢન અણગારો રે ગોચરી નિત્ય ફરે. કરેલા લાભાંતરાય કર્મ છે તમને મળે જ નહીં. લાભાંતરાય કર્મ અને કર્મને તોડવાની પ્રક્રિયા સમજાય છે બરાબર? શ્રીયક, શ્રીયો અણ્યા આવતો શ્રીયક, શાલિભદ્ર સ્થુલીભદ્રજીના નાના ભાઈ શ્રીયક. હિસ્ટ્રી તો બહુ સરસ છે. સ્થુલીભદ્રજીના નાના ભાઈ દીક્ષા તો લીધી, નૌકારસી પણ માન કરી શકે. પોરસી કે શાલ પોરસી કે એકાસી તો થાય જ નહીં. બહુ શરીર. 7 બહેનો, યક્ષા યક્ષદીના, ભૂતા ભૂતદીના, સેના વેના રેના. 2 ભાઈઓ સ્થુલભદ્રજીને શ્રીયક. સંવત્સરીના દિવસે બહેનોએ પ્રેરણા કરી કે શ્રીયકભાઈને દીક્ષા અવસ્થામાં હતા શ્રીયક કે આજે મોટો દિવસ છે, નૌકારસીની તમે પોરસી કરો. તો નહીં થાય કે કરો ને, થોડુંક ખેંચો. પોરસી થઈ ગઈ તો કે સારું લાગે તો કે શાળ પોરસી કરો. એમ કરતાં કરતાં ચડાવતા ઉપવાસ કર્યા અને એ દિવસે રાતના કાળ પામી ગયા. એટલો બધો શરીરનો બાંધો વીકતો એ દીક્ષા લીધેલી, એમ કહેવા માગું છું. એમ માનતા જ નહીં કે શરીર સશક્ત હોય તો દીક્ષા થાય, કંઈ થઈ જાય તો એવું છે. શાસ્ત્રમાં તો એવા દ્રષ્ટાંતો છે કે રાજકુમારે દીક્ષા લીધી, એ ગોચરી જ ન જઈ શકે. ગોચરી જાય ને તો અહીંયા આગળ કાપા પડી જાય. એટલું સુકોમળ શરીર હતું, એવા સાધુને ગોચરી કેવી રીતે મોકલાય? તો એના માટે વ્યવસ્થા વધે કે આવા રાજકુમારે દીક્ષા લીધી હોય તો એ ગોચરી ના જાય, બીજા સાધુને ગોચરી લાવીને આપીને વપરાવે. હવે રાજકુમાર છે એટલામાં. રાજા મહારાજોએ દીક્ષા લીધી છે. સમજો કે આ કેવું ઊંડું શાસન છે આપણું. શ્રીયક કાળ પામ્યા એટલે બહેનોને એટલું તો દુઃખ થયું કે અમારા ભાઈ મહારાજ અમારા ઘરે કાલ પામી ગયા. એટલે લોકો ગુરુદેવને મળવા આવ્યા કે ગુરુદેવ અમને બહુ મોટું પાપ લાગી ગયું, અમારા કારણે એક સાધુ ભગવાન કાલ પામી ગયા, અમારા ભાઈ મહારાજ કાલ પામી ગયા, અમને પ્રાયશ્ચિત આપો, અમે કેટલું મોટું પાપ કરી નાખ્યું. ગુરુ કહે છે તમે કોઈ પાપ નથી કર્યું, કારણ કે તમે માનવાના હશેથી તો કંઈ કર્યું જ નથી, એટલે તમને કંઈ પ્રાયશ્ચિત આવતું નથી. એ કે અમે માનવા તૈયાર નથી, પ્લીઝ તમે કંઈક કરો, અમે પ્રાયશ્ચિત આપો. છેલ્લે કોઈ એંગલ બનતું નથી, એટલે તે વખતે સકળ શ્રી સંઘ કૌશક કરે છે. શાસન દેવી હાજર થાય ત્યારે શાસન દેવીને કહે છે કે તમે સિમંદર સ્વામી ભગવાન પાસે જાઓ અને જઈને તમે ખાસ આ બહેનોને શું પ્રાયશ્ચિત આવે એ તમે પૂછીને લેતા આવો. દેવે કીધું કે હું જ્યાં સુધી જાઉં ને પાછો હોઉં ત્યાં સુધી સકળ શ્રી સંઘ કૌશક ચાલુ રાખે, કારણ કે મને વચ્ચે કોઈ નડતર બહુ થાય, પછી ઘણી પ્રોબ્લેમ આવે છે, માટે હું જઈશ ને પાછો આવીશ. સંઘ ત્યાં સુધી કૌશક ચાલુ રાખે. ગયા, ભગવાને પૂછ્યું, ભગવાને કીધું કોઈ પ્રાયશ્ચિત નથી. તો ભગવાન હું તમારી પાસે આવીને જઉં છું એની સાબિતી કંઈક કરો. ત્યારે ભગવાન ત્યાંથી 2 ચુલિકા આપે, 4 ચુલિકા આપે. ચુલિકા એટલે અમુક ગાથાની સુંદર મજાની પંક્તિવાળું સૂત્ર આપે છે. એ ચુલિકા લઈને તેઓ અહીંયા આવે છે દેવ, અને દેવી આવીને કહે છે હું ત્યાં જઈને આવ્યું છું, તમારે કોઈ પ્રાયશ્ચિત નથી, અને સાબિતી રૂપે હું 4 ચુલિકા લઈને આવ્યા છું. એ 4 ચુલિકા આજે આપણી પાસે છે. 2 ચુલિકા 10 વૈકાલિક ગ્રંથની પાછળ છે, અને 2 ચુલિકા આચારણ ગ્રંથની પાછળ આજે પણ સાધુ સાધુઓ ભગવંતો ભણી રહ્યા છે. આવી ચુલિકા મસ્ત સાધુ જીવન પર ચુલિકા છે. આવી ચુલિકા આપણી પાસે છે. કેવા હતા શ્રીય? આટલું શરીર કોમલ, આટલું શરીર નબળું, આટલું શરીર કોમલ, તો પણ દીક્ષા અંગીકાર કરી.
કેવો તપ કર્યો, એક તપમાં મૃત્યુ થઈ જાય, આટલું બધું વીકનેસ છતાં પણ મનમાં આર્ત ધ્યાન વગર એમને કરી બતાવ્યું. કહેવાનો માત્ર એ જ છે કે કોમલ કાયામાં પણ દીક્ષા અંગીકાર કરીને કેટલું સરસ જીવન પાડ્યું, કેટલું અદ્ભુત હતું. હરિમુત્તા મુનિ સિરિયો અણિયા અર્નિકા પુત્ર. અર્નિકા પુત્રોની વાર્તા બહુ ઊંડી છે. ખરેખર વિચારીએ તો એમ થાય કે કેવા એ મહાપુરુષ હશે. જંગલમાં જઈને પોતે એવું કૌશલ કર્યું છે કે સિંહે અને શિયાળે આવીને શરીર ફાડી નાખ્યું છે આખે. લોહી લોહાન થઈ ગયા શરીરમાંથી, છતાં બી ક્ષમતા ક્યાંય ગુમાવી નથી. અર્નિકા પુત્રા છે. સમાધિ રીધી છે તો કેવી સમાધિ રીધી છે! શરીર ફાડતા જાય ચારે બાજુથી ત્યારે પણ સમાધિ ગુમાવી નથી. અને લોહી નીકળતું જોયું ત્યારે લોહીમાં કીડી મળતી જોઈને ત્યારે દયા થવા લાગી કે મને થાય નહીં, પણ મારા શરીરમાંથી જે ગરમ લોહી બહાર નીકળ્યું એવી પોતે તો શરીર છોડી દીધું છે, પ્રાણીઓ ફાડી રહ્યા છે. અને શરીરમાંથી નીકળતા લોહીના એ બુંદને જોઈને, લોહીના એ બુંદની અંદર મરતી કીડીને જોઈને જેનું હૃદય દ્રવી ચૂક્યું હતું, આવી સમાધિના લેવલ કૃપા. અતિમુક્ત કુમાર અતિમુક્તા મુનિ નાનકડી એ જ 5-6 વર્ષની રસ્તામાં ગોટી રમતા હતા. યાદ છે? ગોટી લખોટી બચપન. ગૌતમ સ્વામી ગોચરી માટે નીકળેલા. ગૌતમ સ્વામી કે ચલો સાહેબ મારા ઘરે લાડવા છે. સાહેબને વરાવવા માટે આવ્યો. વરાવે છે સાહેબની ભક્તિથી. બાળક રિટર્ન થાય છે. ગૌતમ સ્વામીને કહે છે કે ચલો સાહેબ તમે આજથી મારા ગુરુ. તો કે હું નહીં, મારા કરતાં બી મોટા ગુરુ ત્યાં છે. હરિમુત્તા વિચારે છે કે આમના કરતાં બી મોટા ગુરુ કેવા હશે, આટલું સરસ છે આટલા. એટલે ગૌતમ સ્વામી થકી હરિમુત્તા મુનિ ભગવાનના સમસ્તરણ સુધી પહોંચે છે ને ભગવાનને જુએ છે. ભગવાન ગમી જાય છે એટલે નક્કી કરે દીક્ષા લેવી છે. વરાવ્યું. વરાવીને સાહેબજીને મૂકવા ગયો. ગૌતમ સ્વામી ગમી ગયા. ગૌતમે પ્રભુની ઓળખ કરાવી. પ્રભુ ગમી ગયા, દીક્ષા કન્ફર્મ કરી નાખી. ઘર આવીને મમ્મીને કહે મમ્મી મારે દીક્ષા લેવી છે. મમ્મીને કહેજે શું જાણે તું બાળપણામાં આગમના અવદાતો. આ બાળક એમાં તારી અક્કલમાં આગમના પદાર્થો શું જવાના, તો આગમને શું સમજી શકવાનું. ત્યારે માને જવાબ આપે છે જે જાણું તે નવી જાણું, નવી જાણું તે જાણું. જે જાણું તે નવી જાણું, નવી જાણું તે જાણું. હું જાણું છું કે મૃત્યુ થવાનું જ છે, પણ નવી જાણું પણ ક્યારે થવાનું છે હું જાણતો નથી. નવી જાણું તે જાણું. પરલોકમાં ક્યાં હોઈશ એ હું જાણતો નથી, પણ પરલોકમાં હોઈશ એ હું ચોક્કસ જાણું છું. મારે ક્યાં જવું એ મારે ચોક્કસ જાણવું જ છે. મને જોઈએ છે સહી. માતાએ બહુ આગ્રહ કરીને એક દિવસ કહેતો રાજગાદી પર બેસને, માની ખુશી માટે એક દિવસ રાજગાદી પર, માની ખુશી માટે. નેક્સ્ટ ડે દીક્ષા નાનકડી જ. ભગવાને સ્થવિર સાધુઓને સોંપ્યો કે આ બાલમુનિનું ધ્યાન રાખજો. સ્થવિર એટલે સંયમક કડક, કારણ કે નાના હતા એટલે બધું કડક સાધુઓ જે વડીલ સાધુઓ જેમ કેમ એને ફોલો કરવાનું. એ નાનકડા બાલમુનિ એક દિવસ છલ્લે માત્રે ગયા છે સ્થવિરોની સાથે. વરસાદ પડ્યો તો નાના બાળકો હોળી ધરાવતા હતા. આને મન થઈ ગયું આ સ્થવિર સાધુઓ એટલે કંઈ કરવા તો ના દે. ચૂપચાપ સ્થંડીલ તો ગયા, સ્થંડીલ એટલે ઠલ્લે જવાનું. તો ચૂપચાપ વહેલા નીકળી ગયા અને પાત્રું મૂકી દીધું એ જગ્યાએ પાણીમાં, નાચવા લાગ્યા. પાત્રું તર્યું. સ્થવિર સાધુ બહાર નીકળીને જોયું કે આ ગયો ક્યાં બાલ? બૂમ થઈ ગઈ, બાળ ગયો ક્યાં બાલ સાધુ? ભગવાનને જવાબ શું આપશો? બાળ ક્યાં ભાગી ગયો? ફટાફટ દોડતા આવતા રસ્તામાં દેખાડવા અને નાચતા હતા. પહેલાં તો પૈકડો એને હાથ, ચાલ આ કરાતો હશે આપણે સાધુ થઈને, આવા કરે. ઓ ભૂલ થઈ ગઈ, બોલાય તો નહીં કાંઈ. એવો સ્થવિરે ઠપકો આપી દીધો ત્યાં ને ત્યાં. સમસરણમાં લઈ આવ્યા, ભગવાન પાસે લઈ ગયા. ભગવાન આ સાધુ આવું કર્યું. ભગવાન સ્થવિરોને ઠોકે છે, ઠપકો આપે છે, એને વળશો નહીં. જેને ખોટું કર્યું છે ભગવાન એને નિવારણ કર્યું. સાચા સાધુને રોકે જેને એને ઠપકો નહીં આપશે. ઇન ભવ મુક્તિ વર્ષે, આ ભવ મોક્ષમાં જનાર છે. ભગવાન સમજાવે છે કાચા પાણીને સ્પર્શ કર્યો સંયમમાં, આ સાધના દે છે. ચલો ઈર્યાવયા કરો. ઈર્યાવયા ચાલુ કરે છે ને પનગ દગ શબ્દ આવે છે. દગ એટલે કાચું પાણી. એ કાચું પાણી યાદ કરતાં કરતાં આંખોમાંથી અશ્રુપાત થાય છે કે સંયમ લઈને કાચા પાણીનો સ્પર્શ કર્યો, મેં જીવની હિંસા કરી.
એ ભાવનામાં ચડતા ચડતા કેવળનાની પ્રાપ્તિ ત્યાં ત્યાં સમસ્તરમાં કરી બેસે છે. હિંમત નાની છે. શાસ્ત્રના પાના પર હું એક એક ગુરુઓની એક એક સાધુની ઓળખાણ કરાવીશ. તમને ને મને એટલો જ આનંદ આવશે કે આપણને એમ લાગશે કે આ ખરેખર આ મિરેકલ વ્યક્તિના ખાલી આમ ફોટાના બી દર્શન થશે ને તો બી આપણે ધન્યાથી ધન્ય થઈ જશું. હું તમને એક એક ગુરુદેવની એવી ઓળખાણ આપીશ. એક ગુરુદેવની તમને ઓળખાણ આપું છું જે પરેશ્વરમાં નથી. વર્ષો પહેલાંની ઘટના છે. યક્ષેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની વાત કરું છું. નામ બહુ પ્રાચીન છે. ગુજરાતના પાલિતાના પાસે મહુવા કરીને ગામ છે. 14 સાધુ સાથે મુકાનમાં ત્યાં રોકાયા હતા અને સમાચાર આવ્યા યવન દેશના લોકો ત્યાં આગળ આવીને આવતીકાલે મૂર્તિ ખંડિત કરવાના છે. શ્રાવકોને કહે છે કાલે મૂર્તિ નહીં રહે, શું કરશો? શ્રાવકો કેટલાક માને છે, કેટલાક નથી માનતા. મૂર્તિ ખસેડવાની વાત કરે છે, નથી ખસેડતા. સાધુને કહે તૈયાર થાવ, મૂર્તિ ખસેડો. સાધુએ મૂર્તિ ખસેડી, કામડીમાં પાછળ બાંધી એવી વજનવાળી મૂર્તિ લઈને દોડ્યા અને ગુરુએ જ્યાં કીધું ત્યાં લોકોએ ભંડારી દીધી. મૂર્તિ કેવી રીતે ભંડારી? તો કે ઊંધી ભંડારી. કેમ કે ખાડો ખોદતા 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 કદાચ કોઈ આવે તો પહેલો ટાંકણો નીચેના ભાગમાં કે મૂર્તિના માથા પર ન પડે, ખંડિત ન થાય. ઉપાસનામાં જઈને બેસી ગયા. નેક્સ્ટ ડે યવન દેશના મ્લેચ્છ માણસો અને આવીને કહે છે મૂર્તિ ક્યાં છે? દેખાતી નથી. સાધુઓને આચાર્યને પકડે છે. આચાર્યને પહેલાં જ ગળા પર તલવાર રાખી છે. બતા મુંડિયા કિધર રખાય મૂર્તિ. સાધુ મૌન ધારણ કર્યું. ચોથ સાધુને કહી દીધું તું બલિદાન આપવાની તૈયારી રાખજો, કાંઈ પણ થઈ શકે. બતાતા હે કે નહીં બતાતા હે? સાધુ મૌન. યવન દેશના માણસોએ ઓર્ડર છોડી દીધો જેટલા સાધુ કંઈ બધાના માથા વધેરી નાખો. કદાચ દયા આવશે ને આપણને કહેશે મૂર્તિ ગયા છે, મૂર્તિ દોડવી જોઈએ. શાસનની અંદર ભગવાનની મૂર્તિની રક્ષા કાજે 14 સાધુ કપાઈ ગયા. યવન દેશના માણસોએ 14 સાધુ કાપી ગયા. થાંભલે આચાર્યને દોરડાથી બાંધીને યવન દેશના માણસો નીકળી ગયા અને કીધું કલ આતા હું, કલ તુમારે જીપ સે નિકાલતા હું, હંટર મારતા હું, કલ તું. એક સૈનિકને રાખ્યો. ભગવાનની શું કૃપા, શાસનનું પુણ્યોદય, આચાર્ય ગ્રંથની મહાન પુણ્યાય. એ સૈનિક યવન દેશમાં કામ કરતો હતો. જન્મે જૈન હતો, કર્મે મુસ્લિમ હતો. રાત્રે आचार्य ने कह દીધું साहब मैं आपको एक मौका देता हूँ, मैं बंधन छोड़ता हूँ, आप किधर भी लुप्त हो जाओ, भाग जाओ, मेरी मजबूरी है, मैं तो इसमें काम कर रहा हूँ, मगर मैं मूल से जैन हूँ, मुझे पता है जैन धर्म क्या होता है, मैं आपको छूटा करने के लिए मौका देता हूँ, मुक्त करता हूँ। आचार्य ने जेवा छोड़े, आचार्य आखी रात कोयरा मार के विहार કર્યો છે। જે ગામોથી ગામમાં પહોંચે છે સવારના સમયમાં ઉપાશ્રયમાં આચાર્ય ભગવાનને એકલા જુએ છે ત્યારે બધા શ્રાવકો ભેગા થાય છે। સાહેબ તમે એકલા? 14 શિષ્યો ક્યાં ગયા? આચાર્યની આંખમાં ધડધડ આંસુ। ક્યારે ગુરુ રડે નહીં, કેમ રડવા, શું કેમ આવ્યા? જૈન શાસનને મૂર્તિની રક્ષા કરે સાધુએ પ્રાણ અર્પણ કરી દીધા। સાંભળતા શ્રાવકો દ્રવી ગયા। શ્રાવકોનું મહાજન ભેગું થયું, પંચ ભેગો થયો, ત્યાં ને ત્યાં જ વડીલો ઊભા થયા, પૂંજી ભેગી કરી, પૈસા ભેગા કર્યા। આચાર્ય 14 ઠાણા સાથે ગામમાં પ્રવેશ કર્યો છે। આચાર્ય એકલા પ્રવેશ નહીં થાય, લાવો દીકરાઓ, એક એક શ્રાવકો દીકરો આપો, 14 ઠાણા સાથે જ નગરમાં પ્રવેશ થશે। એ ઘડી એ પલ 14 શ્રાવકે 14 દીકરા ગુરુજીને સોંપ્યા, ત્યાં ને ત્યાં દીક્ષા અને 14 શિષ્યો સાથે ગુરુદેવે અંદર પ્રવેશ લીધો। આ જૈન શાસનના પાના પરથી લીધો। કેવા શ્રાવક, કેવી શ્રાવિકા, કેવા મહાપુરુષ, કેવું જૈન શાસન! આ શાસન આપણને મળ્યું છે। મળતા સુધી શાસન માટે કાંઈક કરી છૂટવાનો નિયમ જિંદગીભર અપનાવો। આ જિંદગી એડે નથી નાખી। જીવતા સંસારમાં શ્રાવકપણે પણ મારા જીવનની કોઈક ને કોઈક મારી શક્તિ પ્રભુ તારા શાસન માટે મેં આપી હશે અને આપજો। આ મળેલું શાસન ખોતાની અને ખોઈને જતા। આ શાસન માટે કંઈ પણ રીતે તમારી રીતે ગમે તે રીતે ઉપયોગી થજો। આ મળેલું શાસનમાં લોકોએ પ્રાણ રેડ્યા છે, લોહી રેડ્યું છે, પોતાનું સર્વસ્વ રેડ્યું છે। આપણે નાનું તો રેડ્યું, બિંદુ તો રેડ્યું અને રેડશું જ।
એવો અભિગ્રહ તમે હંમેશા જિંદગીમાં રાખજો. એને તમે છાંય ટુકડા સર્વદાન દાનમ જન્મ જયતિ શાસન નિયમ નમ્રતાનું સદન કરો સમલાશી બ્રહ્મમય મંગલમ નિયમ. કોઈએ કામ વગર બોલપેનને ટીક 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 નહીં કરવા, કારણ કે બીજાને કંટાળ આવે. અવાજ આવે ને અવાજ ટીકટુક ટીકટુક કાંઈ પણ અવાજવાળું કામ નહીં કરવાનું, શાંતિ રાખવાની. નમ્રતાનું સદન પણ એકલમ હરે કરીને વસ્તી